ચાલો મિત્રો, તો આજે એક પાછી આપણે નવી ચેલેન્જિંગ ગેમ લઈને આવ્યા છે. આ ગેમમાં એવું છે કે આપણે આમાં 100 લખ્યું 100 લખેલા છે. તો આમાં કોઈ પણ બે છળી ઉપાડવાની છે અને આપણે આમાં કેટ લખેલું કરવાનું છે. કેટ બિલાડી બનાવવાની. કેટ એટલે બિલાડી, CAT કરી નાખવાનું છે. બે હળી ઉપાડીને પાછી મૂકવાની છે અને કેટ લખેલું વંચાય ને એવું કરવાનું છે. તો જોવી જોઈએ આ કોણ સોલ્વ કરે છે, અને જે સોલ્વ કરે એને 500 રૂપિયા આપણે ઇનામ આપવાનું છે. તમને પણ મિત્રો કોઈને આવડતું હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો. ક્યાંથી લઈ આવો કલ્પેશભાઈ આ નવું તમે? આ બધું છે ને ભાઈ, આ બહુ વિચાર કરીને અંદરથી ઉતરીને ગોતવું પડે આ બધી ગેમ. નકર તો તમને જલ્દી આવડી જાય તો તમે 500 જીતી જાવ, તમારું ખિસ્સું ખાલી થઈ જાય. હા, આ હો લખ્યા છે તમે. બે સ્ટીક ફેરવવાની. દા અને કેટ લખેલું હોવું જોઈએ. કેટ એટલે બિલાડી, CAT. ચાલો, ઓડિયન્સ માંથી પણ કોઈને આવડતું હોય જલજાભાઈ, તમને અત્યારે ઓડિયન્સ ઢીલું પડી ગયું છે, તો વાલા તમને કોઈને આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો. લખ્યા પછી તમે તારે બોર્ડ તમે ફેરવી એકવા જોઈએ, આપણે ઓડિયન્સ ને દેખાવું જોઈએ. કોટ થઈ તમને ગમે એ બધું ઉતરાવે, તમે બોર્ડ ફેરવી એકવો લખ્યા પછી, એટલે ઓડિયન્સ ને વાંચવામાં કઈ ગડબડ થતી હોય તો. આવું થયું તો કોટ. કોટ એટલે ખાટલો. ખાટલો થઈ ગયો. પછી COT તો આપણી બાજુથી, આ બાજુથી TOS ઓડિયન્સ બાજુ C ઊંધો પડે. રેવા દો ભાઈ, સ્પેલિંગ નહીં કે તમારે ઓડિયન્સ બાજુથી કરવું હોય ને સી ઊંધો પડશે. આ બાજુથી C વંચાય એમ કરવાનું છે ને. સી તો થઈ જાય એનું વિચારવાનું ને. એ ક્યાંથી ફેરવો? હા ભાઈ, થોડુંક અઘરી ગેમ હોય એવું લાગે છે. મિત્ર ઢીલા પડી ગયા છે અને ઓડિયન્સ તો કોઈ આવડતું નથી. સી ને ટી થઈ ગયો. આ કોટ થયું, કોટ થયું, પણ એ આપણે બાજુ એક સ્ટીક ઉપાડવાની ને. હા, એક ઉપાડવાની. આ તો આને વચ્ચે લઈ લેવાય ને પણ. હા, રેડી થઈ ગયું. કેટ CAT. હા, થઈ ગયું. જો ભાઈ, આશીષભાઈ છે ને ભાઈ, રમતા અટક ગોઠવીને કરી દીધું છે. અને આજની ગેમ ના ભાઈ આપણે વિનર છે આશીષભાઈ. તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો.